સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભાગ લીધો, જેમણે એસએમસી અને સ્થાનિક નગર સેવકો વિરુદ્ધ એસએમસી હાય હાય અને નગર સેવક હાય હાયના નારા લગાવ્યા। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી તેઓ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એસએમસી દ્વારા આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। રામનગર 1 અને શ્રી રામનગર 2 નાનક સોસાયટીમાં રહીશોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં છેલ્લા 3જા મહિનાથી પાણીની સમસ્યા વિકટ બની છે। એસએમસીના કર્મચારીઓએ મોટર રિપેરિંગના નામે સોસાયટીનું મોટર કાઢી લીધી છે, જેના કારણે ઘણા ઘરોમાં પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે। જે વિસ્તારોમાં પાણી આવી રહ્યું છે ત્યાં પણ ગંદુ કાદવવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી। આ દૂષિત પાણીના કારણે રહીશોને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને રહીશોએ જણાવ્યું કે તેઓએ વારંવાર એસએમસીની ઉધના ઝોનની કચેરીમાં રજૂઆત કરી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ઉપરાંત ફરિયાદ લઈને જનારી મહિલાઓ સાથે એસએમસીના કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમને કચેરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, એવો પણ આક્ષેપ રહીશોએ કર્યો હતો। શ્રી રામનગરના રહીશોએ એસએમસીની ઉધના ઝોનની ઇજનેર કચેરીનો ઘેરાવ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો। રહીશોએ માંગ કરી કે તેમના વિસ્તારમાં શુદ્ધ અને નિયમિત પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવે, મોટરનું રિપેરિંગ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાઇપલાઇનની તપાસ અને સફાઈ કરવામાં આવે। રહીશોએ એમ પણ જણાવ્યું કે જો તેમની માંગો નહીં સંતોષાય તો તેઓ વધુ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। અગાઉ પણ સુરતના વિવિધ વિસ્તારો જેવા કે વરાછા, ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાણીની અછત અને દૂષિત પાણીની ફરિયાદો નોંધાઈ છે। ઓક્ટોબર 2023માં સેન્ટ્રલ ઝોનમાં 10 દિવસ સુધી પાણીનો પુરવઠો અપૂરતો રહ્યો હતો, જેનું કારણ પાઇપલાઇનનું રિપેરિંગ હોવાનું એસએમસીએ જણાવ્યું હતું। हमारे सारे महिला आया, सबके साथ इन लोगों ने बोला बाहर फेंक दो, ऐसा उनका गुंडा राज चलता है। एसएमसी 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 और जितने यहाँ पर जो अधिकारी बैठे हैं सब कोई व्यवहार सही नहीं है, किसी का व्यवहार सही नहीं है और सबका ऑपरेटर जी को भी आज बुलाया गया है, उनको भी पता चले कि ये नगर में क्या हो रहा है। खाली बेरा बिल हर रूम का अलग अलग आता है, जो पहले 4,000 3,000 में होता 20-20 हजार भाड़ा दिया जा रहा है इनको। एक दिन अकाज होता है तो प्लांट ही लगाते हैं। आप सब दुखी हो गया है, ये कहाँ का नियम है? भ्रष्टाचार यहाँ खाली हो रहा है, यहाँ इनके राज्य में ऐसा नहीं चलेगा। શ્રી રામનગરના રહીશોનો આક્ષેપ છે કે એસએમસીની આવી ઉદાસીનતા અને વારંવારની નિષ્ફળતા શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। શ્રી રામનગરના રહીશોએ એસએમસીની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે દર મહિને પાણીના બિલ ભરીએ છીએ, પરંતુ બદલામાં અમને ગંદુ પાણી અને અનિયમિત પુરવઠો મળે છે। આવી સ્થિતિ હવે સહન થશે નહીં। રહીશોએ ચેતવણી આપી કે જો તેમની માંગો ટૂંક સમયમાં પૂરી નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરીને મોટું આંદોલન કરશે। સુરત મહાનગરપાલિકાની ઉધના સાઉથ ઝોન બી ની ઇજનેર કચેરી જે કનકપુરમાં આવી છે, આપણે ત્યાં ઊભા છે, આપણે જોઈ શકીએ છીએ અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ને પુરુષો ભેગા થયા છે। આ લોકોની તકલીફ સમસ્યા શું છે, શા માટે આ લોકોએ वारंवार आ कचेरी नो घेराव करना पड़े छे? आपने जानो क्या घटना है, क्या तकलीफ है, आप लोग को क्यों इधर आना पड़ता है? पानी नहीं आ रहा है, 3 महीना हो गया, 3 महीना से अभी तक पानी नहीं दे रहे। हमारी जो बोरिंग थी वो बोरिंग पहले सही सलामत थी, बाद में ये लोग आए उखाड़ के लेके चले गए, उसके बाद में बोरिंग लगाने का काम ही नहीं है। क्यों ऐसा? पानी का मतलब समझते हैं हम, बोरिंग है खराब हुई है, 15 दिन में महीना में बना के लगा देना चाहिए ना। आज 3-3 महीना हो गया, 3-3 महीना से हम लोग ऐसे बिना पानी के हैं, बिना पानी के कैसे रहेंगे? क्या तकलीफ आई? बोरिंग पहले पानी हमेशा टाइम पे आता था, टाइम पे अच्छे से आता था पानी, दोनों टाइम आता था पानी, सुबह भी आता था दोपहर को भी आता था। अभी ये लोग 24 घंटे में एक बार पानी दे, 2 घंटे का, वो भी इतना गंदा पानी आता ही नहीं है। पानी गंदा आता है मतलब कैसा गंदा पानी? एकदम मिट्टी की तरह एकदम पानी। आपने कंप्लेन की थी आगे इस चीज की? हम तो 4 से 5 बार आ चुके हैं, यहाँ पे कोई सुनवाई नहीं हो रही है। बोले जहाँ जाना है आपको जाओ, कोई सुनने वाला नहीं यहाँ पे। अधिकारियों ने बोला है। और क्या दिक्कत है? ये एसएमसी ऑफिस में आप आते हो तो आपके साथ वर्तन कैसा होता है? बोलते जहाँ जाना है वहाँ जाओ, भगा दिया जाता है। हाँ, निकाल देते हैं बाहर, बोलते हैं यहाँ से निकलो सीधे। बोलते पानी दो। તમે જોઈ શકો છો જનતાના ટેક્સ પર પૈસા ને પગાર મળતા આ અધિકારીઓ તેમની ફરિયાદ આપવા આવતા લોકોને કચેરીમાંથી બહાર કાઢી દે છે, તેમને સાંભળતા નથી।
મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે, સોસાયટીમાં ગંદુ દૂષિત પાણી આવે છે, ફોર્સ વગરનું પાણી આવે છે, લોકોને પૂરતું પાણી નથી મળતું, લોકો અહીં ધક્કા ખાઈ રહ્યા 3 મહિનાથી, લેકિન સુરત મહાનગરપાલિકાના જાળી જામણીના અધિકારીઓ આ સાંભળવા તૈયાર નથી. ખાલી મોટા મોટા પોસ્ટરો અને સોશિયલ મીડિયામાં વાહી લૂંટતું સુરત મહાનગરપાલિકા આખરે ક્યારે સજાગ થશે તેવા પ્રશ્ન સ્થાનિક રહીશોનો છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. હવે સમય છે એક વિરામનો.